આપણે બધા હમાનમા થઈ ગયા હોય ને તો શાંતિથી સત્સંગમાં નિરવ શાંતિ જોઈએ. કારણ કે તમે લગ્ન પ્રસંગમાં ભેગા થયા હો તો ને વાતો કરો ને અવાજ કરો તો ચાલે. અહીંયા તો આપણે ભગવાનનું ભજન કરવા ભેગા થયા છે. એટલે જે કઈ પાણી ચા આપે એ શાંતિથી આપજો અને સત્સંગ શાંતિથી સાંભળશું તો જીવનમાં ઉતરશે. નકર બધું વાહિદામાં સાંભળેલું વયું જાય. આજે શંભુભાઈના જે નિર્વાણ તિથિ છે એના શરીરનું મૃત્યુ થયું છે. એનો આત્મા તો હજાર અમરને અવિનાશી છે. તો એમના દીકરા મહેશભાઈ, હરેશભાઈ અને દીકરીઓ, અમે વર્ષાનું નામ આવડે, બીજાનું તો ન આવડે, ભાવનાબેન, આ ચારેય સંતાન અને એના બા, આ બધાએ ભેગા મળી એને એવો વિચાર આવ્યો કે આજે આપણા પપ્પા પાછળ આપણે ભજન કરાવવું છે. કારણ કે ભજન કરાવવાનો વિચાર દરેકને આવતો નથી અને જો આવી જાય તો એ સદવિચાર કહેવાય. કારણ કે આજે આ જગતની અંદર કર્મ, અકર્મ અને સત્કર્મ અને વિકર્મ આ ચારના ભાગલા પડ્યા છે. પણ કર્મ કોને કહેવાય કે કર્મ કોઈને છોડે નહીં. ભલે હોય સંત કે મહંત, ભલે બાણ માર્યા કૃષ્ણ હતા ભગવંત. આ જગતની અંદર જે જન્મ ધરીને આવ્યા છે એનું મૃત્યુ તો નિશ્ચિત છે, નક્કી છે. કોઈ પણ રામ, કૃષ્ણ, સજાનંદ, રામાપીર, બુદ્ધ, મહાવીર, દેવદેવી, પીર, પેગંબર, 24 અવતાર આ પૃથ્વી વિશે માનવનો દેહ ધરીને આવ્યા. એને જવાનું ને જવાનું. પણ આપણને આ 84 લાખ ખાણીમાંથી એક દુઃખ તો આપણને જ લાગે છે મનુષ્યને. પશુ પંખીને માર્ગ તો મળતા હશે ને, એને ઘરમાંથી કોઈ વ્યક્તિ તો જતું હશે ને, પણ ઈ મોહ માયાથી ફરે છે. અને આ 84 લાખ ખાણીના જીવમાં એક મનુષ્ય અવતાર એવો છે કે એને 5 ગુણ લાગુ પડ્યા છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 છે ને, એ 5 તત્વની અંદર 5 જીવના મૃત્યુ થયા છે. હવે શબ્દનો વિષય કોને હતો? હરણને. હરણ જયારે જંગલની અંદર ફરતું હોય તો એના શિંગડા ઊંચા હોય અને કાન સ્ટટાર રાખી અને આમ તેમ દોડતું હોય. હાંજ સુધી દોડે, ફાફા મારી જાય, પણ એ કસ્તુરીની સુગંધ લેવા દોડતું હોય. પણ કસ્તુરી પોતાની અંદર છે અને સુગંધ બહાર ગોતે છે, એટલે સુગંધ મળતી નથી. હાંજ પડે અને એ મૃત્યુ પામે, પણ એને કસ્તુરીની સુગંધ મળતી નથી. એવી રીતે હરણ ફરતું ફરતું જયારે સ્થિર થઈ જાય ત્યારે કોઈ તારાજી આવી અને બાણ તાકી અને એની નાભીમાં બાણ મારે એટલે હરણ તરત પડી જાય. એના પ્રાણ નીકળવાની તૈયારી હોય ત્યાં તારાજી નજીક આવે અને બાણની અણીથી એની નાભીની અંદર કસ્તુરીનો ગોટો કાઢી અને હરણને ઊંઘાડે કે આ કસ્તુરી હાટું તું આખો જન્મારો દોડી દોડીને મરી ગયો, પણ તને કસ્તુરીની સુગંધ મળી નહીં. કારણ કે કસ્તુરી તારી નાભીની અંદર છે, ક્યાંય બહાર છે નહીં. એવી રીતે ભગવાન મારી તમારી અંદર છે. પણ આપણે ભગવાનને ક્યાં ગોતીએ છીએ? હોમ હવનમાં, તીર્થ જાત્રામાં, વ્રત ઉપવાસમાં અને ઘટે ઘટમાં આપણે ભગવાનને ગોતીએ છીએ, પણ ભગવાન આપણને મળતો નથી. તો સંતો કહે છે બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે, પણ અજ્ઞાની નર આંધળો એને આઘો રહી પોતે. આ બોલે ને એ જ ભગવાન છે, પણ કોણ બોલે અને ક્યાંથી બોલે, કેવી રીતે બોલે એની આપણને ખબર નથી. એટલે ભગવાનને ગોતવા આ જગતની અંદર આ મનુષ્ય જે ફાફા મારે છે, પશુ પંખીને તો ભગવાન મળેલો જ છે. એને જોજો તમે હવારમાં ચારો ચોરવા નીકળે અને હાંજ સુધી એનું પેટ ભરાઈ જાય એટલે એને સંતોષ થઈ જાય. અને આપણે તો 24 કલાક મહેનત કરીએ ડાબલી જેવડું પેટ ભરવા, પણ પેટ તો ભરાઈ જાય છે, પણ કેટલી બીજી પેઢીનું, ત્રીજી પેઢીનું, ચોથી પેઢીનું કેટલું ભેગું કરવા આ જગતનો જીવ મથે છે. પણ ક્યારે કોળીઓ કા આવીને કરી જાહે ખબર પડશે નહીં. એટલે બેને ગાયું હતું કે કઠણા ચોટ છે કાળની મરણ મોટેરો મારો રે, કાંઈ કરણા ને કાંઈ કરા દિયા, હારે છોડી આલા સંસાર રે, હોતે હરિનો રસ પીવે. ભોજને આપણને ભૂખ હોય તો જ ભાવે ને, અને પાણી તરસ હોય તો જ પીવાનું મન થાય ને, અને તડકો લાગે તો જ છાંયે બેસવાનું મન થાય ને, અને ગરમી થાય
તો જ આપણને પંખા નીચે બેસવાનું મન થાય ને. એવી રીતે આ માણસને ભગવાનને ભજન કરવું છે, ભગવાનને મેળવવો છે, પણ ભગવાનને મેળવવા માટે શું યુક્તિ કરવી પડે એની આપણને ખબર નથી. એટલે સંતો કહે છે કે ભગવાન ઢંઢ નહીં ચલા, ભગવાન મિલા નહીં કોઈ, ભગવાન હે મન તેરા, ભગવાન દૂજા નહીં કોઈ. આપણું મન છે ને એ જ આપણું ભગવાન છે. પણ વૈજ્ઞાનિકો ચંદ્ર સુધી પહોંચી ગયા, સૂર્ય સુધી પહોંચી ગયા, પાતાળ લોકમાં પહોંચી ગયા, ગ્રહમાં પહોંચી ગયા, તારા સુધી પહોંચી ગયા, પણ આજનો વૈજ્ઞાનિક માનવીના મન સુધી પહોંચ્યો નથી. ઈ મનને કોણ બતાવે? મનની ઓળખાણ કોણ કરાવે? આ જગતની અંદર કોઈ સમર્થ સદગુરુનું શરણું મળે ને તો કરાવે. એટલે સંતો કહે છે કે જીવ ઈશ્વરને ઓળખવા ભટકે એવની માં, સાચા સદગુરુ ભેટતા જીવ શિવ બની જાય. હવે સાચા ગુરુ કેવા કોને અને સાચા ગુરુની નિશાની હું? અત્યારે તો ગુરુના રાફડા ફાટ્યા છે, જ્યાં જોવો ત્યાં ગુરુ ને ગુરુ. પણ ગુરુ કેવા કોને? કે ગુરુ કીજીએ તો ऐसा कीजिए जैसा पूनम का चंद, तेज करे પણ તપે નહીં દે દે અપનો રંગ. ગુરુ કેવા હોય? એને તમે કાંઈ પણ કહો ને તો એ જગતથી પરે હોય, એ કામ ક્રોધ ઉપર એને વિજય મેળવો હોય, એને સત્ય અસત્યના વિભાજન કર્યા હોય, એ દોષ અવગુણથી પરે હોય, અને ગુરુને કોઈ નાનું મોટું કોઈ હોય નહીં, એને હારા મોડો હોય નહીં, ગરીબ કે તરંગર હોય નહીં, ગુરુ સમાન દ્રષ્ટિ વાળા હોય. અને આ જગતની અંદર કેવા ગુરુ હોય ને એને સંતોએ સાચા ગુરુ કીધા છે. એટલે આપણે ગાઈશું ને, સાચા સંતોએ ઓળખાય, હરિરસ પીવે બીજાને પાય, સાગર જેવા દિલડાઈના કોઈ દી નો છલકાય, ઘેરના ઘોટડા હિરવી જાણે અમૃત બીજાને પાય. એ સાચા સંતોએ ઓળખાય, હરિરસ પીવે બીજાને પાય. સાચા સંતની નિશાની હું? સાચા સંતની માથે કઈ લેબલ મારેલા હોય? એની નિશાની શું? કે એનું જીવન કેવું હોય? સાગર જેવા દિલડા એના કોઈ દી ન છલકાય. દરિયો હોય દરિયો, અત્યારે ચોમાસાની અંદર વરસાદ એટલો હોય તો કરોડો નદી ભૂગવાટા કરતી ઉભરાઈ નીકળવું હોય, એ બધીને નદીને મળવાની ઋતુ આ ચોમાસું છે. એ બધી નદી ભેગી થાય અને દરિયાની અંદર હમાઈ જાય પછી નદીનું અસ્તિત્વ મટી જાય. કારણ કે દરિયાની અંદર પાણી, કાવેરી, ગોમતી, ગંગા બધી નદી ભેગી થાય, પણ એમાં કઈ કોઈ વિભાજન પાડી શકે કે આટલા ભાગનું પાણી છે ગંગાનું છે, આ ગોમતીનું છે, આ કાવેરીનું છે, આ તાપીનું છે, આ નર્મદાનું પાડી શકે કોઈ? એવી રીતે ભગવાન આપણી નસ નસમાં છે, રગ રગમાં છે, કણ કણની અંદર ભગવાન છે. ગીતાજીમાં કૃષ્ણ ભગવાને કીધું કે હે અર્જુન, આ જગતની અંદર સોયની અણી મુકાય એટલી જગ્યા મારા વગરની ખાલી નથી. હવે સોની અણીને મૂકવાની જગ્યા કેટલી જોઈ હે? તો આપણે અત્યારે ભગવાનની ઉપર બેઠા છે કે નહીં? જો સોની અણીમાં ભગવાન હોય તો આ તો 5 તત્વનો મોટો પિંડો છે, આની અંદર ભગવાન હોય કે નહીં? હે એટલે કબીર સાહેબે કીધું કે કબીર કા ઘર ઘર નહીં, જૈસી લંબી ખજૂર ચડે તો પાવે રામ રસ બાઈ, ચડે તો પાવે રામ રસ गिरे तो चकना चूर राम रस ऐसो है मेरे भाई जो कोई पीवे अमर हो जावे. कबीर का घर दूर में जैसी लंबी खजूर. હવે ખજૂરીનું ઝાડવું કેટલું ઊંચું હોય? ત્યાં કઈ સીડી કે પગથિયા હોય નહીં. તમારે મારે આપણે અહીંયા ખજૂરીના ઝાડ ઉપર ફળ તો જોયું, મોઢામાં લારે આવી, ખાવાનું મને થયું, પણ આપણને કેવી રીતે ચડવું, ફળ કેવી રીતે તોડવું એની આપણને આવડતી નથી. એનો તો કોઈક માનવી હોય એ ખજૂરીના ઝાડ ઉપર ચડી શકે. એમ ભગવાનને ગોતવા માંડે, આપણને ખબર નથી કે ભગવાનને મળવું હોય તો કયા રૂપે મળવું,
ક્યાં મળવું અને કેવી રીતે મળવું અને ભગવાનનો ભેટો આ જગતની અંદર કોણ કરાવે? આપણી અંદર 24 કલાક બોલી રહ્યો ને એ જ ભગવાન છે. ભીમ સાહેબ હાવ અભણ હતા, અજ્ઞાની હતા. કોઈ યુનિવર્સિટીમાં, કોઈ કોલેજમાં, કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં ભણવા નહોતા ગયા, છતાંય લખી ગયા કે બોલે એ બીજો નહીં, ભીમો કે ભગવાન 4 તહુના વાંધે આપણી આંખનો ભારે આપણો કાન. મારે તો 4 તહુ થાય, તમારે બધાને કેટલું થાય ભરો તો ખબર પડે. હે 4 તહુના વાંધે ખાલી આંખને કાનને 4 આંગળીનું જ જોયું છે ને. પણ તમારે આ આંખથી આ કામ જોયો હોય તો દેખાય. જેમ જેમ તમે આંખ આમ કરતા જાવ એમ કાન પાછળ પાછળ ગાતો જાય. તો અમારે વર્ષા તો રણમાસી તારી વાત ઉતરો ને તો તમને મને એમ થાય ફોટામાં પીતાંબર, ઘરકસી જામા, માથે મોરપીસ, મુખે મોરલી, પગે ચાખડીઓ, ડોકના ફૂલની માળા. આ ભગવાન છે? આ ભગવાન હેઠો ઉતરશે? પણ એ તો ગાય ગાય આવા કયા જન્મ વયા જાય મરી જાય તો એ ભગવાન હેઠો ઉતરે? હવે અત્યાર સુધી શંભુ દાદા હતા ત્યાં સુધી આપણે એની સેવા ચાકરી હાલચાલ પૂછતા હતા. હવે તમે રોજ એની સામે બેહીને દીવો કરી ભજન કરાવો, પ્રાર્થના કરીને જો પત્તા કાંઈક તો કયો બોલે કોઈ? હે બોલે? ના બોલે. આ શરીરની અંદર તું પ્રાણ વયા ગયા પછી કોઈ પણ પાછા આવતા નથી. એટલે કહે છે એ જીવડા ઓળખી લે તું તને, તારા હૃદયમાં પ્રભુ વસે એની ખબર પડી છે મને. એ જીવડા ઓળખી લે તું તને. કોઈ સંતો એમ નથી કહેતા કે રામને ઓળખો, કૃષ્ણને ઓળખો, રામાપીરને ઓળખો કે સ્વામિનારાયણ ભગવાનને ઓળખો, અંબે માને, બહુચરા માને, મેરડી માને, ખોડિયાર માને, બુદ્ધને, મહાવીરને કોઈ ઓળખવાનું નથી કહેતું. સંતો તો એક જ નિશાની આપે છે કે તમે તમને ઓળખો. સંતો કે તમે આ તમને ઓળખો. જાણવો જીવની જાત. આ જીવની જાત શું છે? તમને કોઈ પૂછે તમે ક્યાં ગામના, એટલે તરત ગામનું નામ લેશો. તમને કોઈ પૂછે તમે કઈ સોસાયટીમાં રહ્યો તો સોસાયટીનું નામ લેવો. પાકુ સરનામું પૂછશે, શેરી નંબર, ઘર નંબર, બધું જ તમે કહેવો. તમને કોઈ પૂછશે કે તમારે કેટલી જમીન છે તો જેટલા વીઘા છે એનું માપ બતાવશો. તમને કોઈ પૂછશે કે તમારે કેવડા સ્ક્વેર ફૂટમાં મકાન છે એ પણ તમે માપ આપશો. કેટલા દીકરા, કેટલી દીકરીઓ, બધું વિતરણ કરશો. પણ તમને પૂછશે કે તમારી અંદર પરમાત્મા છે એને તમે ઓળખો છો તો શું કહેશો આપણે? કે આપણી આગળ જવાબ નથી. આ જવાબ ક્યાંથી મળે? કે આ જગતની અંદર સમર્થ સદગુરુના શરણે તન, મન, ધન અને શીશ અર્પણ કરે એને આ વસ્તુ મળે. કારણ કે જે રામનું ભજન કર્યું એ રામને પણ વશિષ્ઠ ગુરુના શરણે જવું પડ્યું હતું. જવું પડ્યું હતું કે નહીં? અને જે કૃષ્ણનું ભજન કર્યું એ કૃષ્ણને પણ દુર્વાસાના શરણે જવું પડ્યું. રામાપીરનું ભજન કર્યું તો એને પણ દાવા બાળીનાથના શરણે જવું પડ્યું. સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરીએ તો એને પણ રામાનંદ સ્વામીના શરણે જવું પડ્યું. તો આપણે નહીં જવું પડે કે ખાવું, પીવું, ઊંઘવું, જગતના ભોગ ભોગવવાના, આવા બંગલામાં રહેવું, મોત આવે તો મરી જવું? 5મું કારણ આપણે કરીએ છીએ 4 સિવાય. તો આવું તો કાગડા કૂતરાય કરે, નથી કરતા. તો આપણામાં એનામાં ફેર શું? એટલે ભોજા બાપા કહી ગયા કે મનુષ્ય દેહ ઘડ્યો પણ મનુષ્ય દેહને હરખો પામ્યો નહીં. કારણ કે આ આપણી અંદર પરમાત્મા કેવી રીતે વસે છે ને એની મને તમને ખબર જ નથી. અને ખબર વગરનો આપણે અટકળે કામ કરીએ એ કોઈ બી કામ પાર પડે નહીં. હમણાં બા કહેતા હતા કે આપણા કુળદેવી માનો ફોટો લાવો. તો ખરેખર આપણા કુળદેવી કોણ છે? કોઈ ખોડિયાર માને, કોઈ અંબે માને, કોઈ મેરડી માને. સંતો જીવતા મોક્ષ પદ પાયા, મુળા કે નર મુક્તિ માગે એને મૂર્ખ કહેવાતે ડાયા. લાલ જેને આત્મ નહીં ઓળખાયા, આત્મ નહીં ઓળખાયા એ તો મિથ્યા જગતમાં આવ્યા. સંતો કહે છે કે મુખ में देखत કોણ, સુનત મુખ में બોલત કોણ, કાન में સુનત કોણ, નૈન में देखत કોણ, રોમ રોમ રમત કોણ. હાથ પેઢીઓ હાલે, હાથ દીકરા અને હાથે દીકરા રંગે સંગે પ્રણાવીને હાથ વોવું. એની ઘેરે બાળ બચ્ચા આખો સંપૂર્ણ અને સુખી અને સંસ્કારી પરિવાર. એમાં 7 માળની પેઢી આમ મકાન એવડું અને હાથને મારે આ રાણિયા હતા એ હિંચકા ઉપર બેઠા બેઠા ઝૂલે અને કઈ કેટલાય ઊંડા વિચારમાં હોય ને એવી રીતે વર્તન કરે. હવે આ રાણિયા એના ઘરેથી રોજ જમવા આપે, ટાઈમે એની સેવા કરે, ચા પાણી આપે. પછી એક દિવસ મારે તમને એક સવાલ કરવો છે કે હું હમણાં કેટલા દિવસથી જોઉં છું તમે કાયમ રોજ ભૂકાતા જાઓ છો, કેટલા તમને હાચવી તો તમે કઈ ઉપાધિમાં હોય એવું મને લાગે છે.
એટલે વાણિયાભાઈ કઈ વાત જવા દે, તમને બાયુને આમાં ખબર ન પડે. હા હાજી, બાયુને ખબર નથી પડતી એટલે તમને રહ્યા, નકર તો વયા ન જાય. હે, આ જગતની અંદર સ્ત્રી છે ને એ શક્તિ છે. એ તો આ લોકોને એમ થાય બાયુની બદલે કે તમને આમાં ખબર ન પડે, પણ કાચ તો છો. તમે કેમ આવી રીતે રોજ ગળતા જાઓ છો, હુકાતા જાઓ છો, ઉપાધિમાં છો? ત્યારે વાણિયાએ એમ કીધું કે આપણે તો હાથ પેઢી હાલે નામું, અને એ દુકાનો ધમ ધોકાર, છોકરાએ તંદુરસ્તીમાં નરવા બધાય, કોઈ ઘરમાં ખાવા પીવાનો કાંઈ ખૂટો નથી, બધું બહુ સારું છે. પણ મને હજી એક ઉપાધિ થાય છે, અને એ ઉપાધિ મને ખાઈ જાય છે. એટલે વાણિયાણ કે પણ એ કઈ ઉપાધિ? તો કે હાથ પેઢીની તો ઠીક, પણ 8મી પેઢીનું શું થાય કે મને આવી ચિંતા થાય છે, એટલે હું રાત ને દિવસ ગળતો જાઉં છું. અરે વાણિયાર કે બળી તમારી ઉપાધિ કર્યા કરો તમે, અને હું તો આજ 11 રહીશું, અને સવારે મારે બ્રાહ્મણની ઘેરે સીધું દેવા જવાનું હોય ને, તે ગોરબાપાનું ઘર આઘું છે. તમે જયારે દુકાને જાઓ ત્યારે મને ગાડી ઉપર બેહારતા જાજો, અને આપણે ગોરબાપાની ઘરે મને અહીંયા ઉતારી દેજો, તમે વયા જાજો. આ તો સવારમાં સીધું તૈયાર કર્યું. વાણિયાભાઈ ગાડી તૈયાર કરી, અને આ બેન પાછળ બેસી ગયા, અને જ્યાં ગોરબાપાની ખડકી આવી ને ત્યાં ઉભા રહે કે ઉતરી જાઓ, હવે તમે સીધું દેતા આવો. એ કે કોઈ બી તો ગોરબાપા પાસે જય શ્રી કૃષ્ણ કરવા નથી આવતા, આજ તો હાલો આપણે બે હારે સીધું આપીને હાથ જોડ કરાવી, તમે દુકાને વયા જજો, હું ઘરે વહી જાઉં કે. એ કે હારું હાલ, 5 મિનિટ ખોટી થઈ જાવ. એ હેઠા ઉતર્યા અને ગોરબાપાની ખડકી ખખડાવી. ગોરબાપા એની સંધ્યા પૂજા કઈક કરતા હશે, એટલે આવીને ખડકી ખોલી, એક બારણું ખોલ્યું ને એક બારણું બંધ, અને કીધું કે તમે કોણ? વાણિયાભાઈ કે તમે મને નથી ઓળખતા? હું આ ગામનો નગર શેઠ વાણિયો, મારે તો હાથ પેઢીઓ હાલે, હાથ દીકરા, હાથ વહુ. અમારા ગામની આ ગામની અંદર અમારી જેવો પૈસા વાળો કોઈ નથી, તમે મને નથી ઓળખતા? ઈ કે પણ તમે જે હોય અહીંયા આવ્યા છો શું કામે? કાલ 11 હતી, હું તો નથી, મારે નતું આવું, પણ મને પરાણે લાવ્યા છે, અને અમે સીધું દેવા આવ્યા છે તમને. એટલે તમે આ દરવાજો ખોલો ને અંદર આવવા દો ને અમને હાથ જોડ કરાવો. ત્યારે ગોરબાપા કઈ ઉભા રહ્યો છે, હું ગોરાણીને પૂછી લઉં. એટલે જ્યાંથી હાથ કરો કે ગોરાણીમાં, એટલે ગોરાણીમાં લુગડા ધોતા હતા લાંબા લવકે. એટલે કે શું કામ છે? તો કે આપણા ગામના વાણિયા ને વાણિયાર કાલ 11 હતો, એટલે આજ સીધું દેવા આવ્યા છે, આપણે જોતું છે. એટલે ગોરાણીમાં કે આજનું થઈ ગયું છે, કાલની વાત કાલ કે. ત્યાં તો વાણિયો ફરમથી ખાઈ પડી ગયો. વાણિયાર કે હું છું? ઈ કે આને આજનું થઈ ગયું છે, તોય કાલની ચિંતા કરતા નથી. મારે તો હાથ પેઢીનું હાજુ છે, છતાંય હું 8મી પેઢીની ચિંતા કરું છું. તો આ જગતની અંદર માનવ એક એવો છે કે એની ઈચ્છા કોઈ દી મળતી નથી, એને કોઈ દી સંતોષ થતો નથી, એને કોઈ દી તૃપ્તિ થતી નથી. પણ સદગુરુના શરણે જાય ને તો કેવી રીતે સંતોષ, કેવી રીતે શાંતિ, કેવી રીતે ધીરજ, કેવી રીતે દયા, કેવી રીતે પ્રેમ, કેવી રીતે કરુણા, આ કેમ પાથરવું આપણને સદગુરુ તરફથી આપણને શિખામણ છે. એટલે કીધું કે કઠણ ચોટ છે કાળની, મરણ મોટેરો માર, કઈક રાણાને કઈક રાજ્યા છોડીને હાલ્યા સંસાર. હવે સિકંદર નું નામ તો બધાએ જાણ્યું જ હોય ને. સિકંદરે આખા વિશ્વ ઉપર ચડાઈ કરી અને આખું વિશ્વ જીતી લીધું હતું. પછી સિકંદર બાદશાહ થઈ ગયો, અને એમ કીધું કે હવે તો મારે મોજથી જીવવું, મોજથી વાપરવું, અને મારે સુખેથી જીવન જીવવું છે. અને એને એમ થઈ ગયું હું તો કોઈ કાળે મરવાનો નથી. આ સિકંદર તો એવી સલામતી વાળી જિંદગી જીવે, રાજા બાદશાહ જેવી જિંદગી જીવે. એમાં એક વખત એને એમ થયું કે આ ઘરમાં હાલને નગરમાં જઈને, શહેરમાં જઈને ફરી અને કાંઈક જો તો ખરો કે આ દુનિયાના માણસો બધા કેવા છે અને કેવી રીતે રહે. મેં તો બધાને જીતી લીધા, હવે બધા શું કરે છે જોવા તો જાવ. આ તો સિકંદર પાલખીમાં બેઠો, અને સૈનિકો આજુબાજુમાં હેલા જાય, પાલખી ઉપરવાળા લઈ અને સિકંદર નીકળ્યો. જોતા જોતા ચારેકોર નજર કરતો જાય. એમાં એક ભિખારી હતો, હાથમાં કટોરો લઈ અને ભીખ માંગતો હતો. એટલે એને પૂછ્યું કે તમારું નામ શું છે કે? તો કે મારું નામ તો અમરદાસભાઈ છે કે. શું છે? અમરદાસભાઈ. એ કે તમે અમર છો અને ભીખ માંગો છો રોડે? એટલે કે ભાઈ તો ભાઈ જો ભગવાનની કળા છે, આજ રાજા હોય અને કાલ રંગ થઈ જાય. આજ તો તમે આ પાલખી ઉપર આટો મારો છો, સમય એવો આવે ને તો તમારે ભીખ માંગવી પડે. ત્યારે સિકંદર સૈનિકને પૂછે મારે ભિખારી થવું પડે?
મારે ભીખ માંગવી પડે એ તો આજ અમે તમારા દાસ છીએ, કાલ તમારે અમારો દાસ થવું પડે. ભગવાનની કરામતને કોઈ ઓળખે નહીં. સિકંદરને થોડીક લાઈટ થઈ, ત્યાંથી આગળ હાલ્યા એક આમ જાડો પટ્ટા જેવો 6 ફૂટનો માણા અને 4 જણા ઉતારીને રામ બોલો ભાઈ રામ કરીને જાતા હતા. આગળ ભાઈઓ પાછળ બેનો કોઈ રોયે જાય ત્યારે સિકંદરે પૂછ્યું કે આ શું છે? કે ઈ કે આ છે ને નનામી છે. ઈ કે નનામી એટલે આવો 6 ફૂટના મારા હટ્ટા જેવો અને આ બિચારા પાતળા સાર ઉપાડીને લઈ જાય, શરમ નથી આવતી અને કયો હેઠો હાલે? ઈ કે ઈ હેઠો ન હાલે, ઈ મરી ગયો છે. કે ઈ કે મરી જાય એટલે કે આની અંદરથી બધા ગુણ બંધ પડી જાય. જોવાનો, સાંભળવાનો, બોલવાનો, હાલવા ચાલવાનો બધા ગુણ બંધ પડી જાય અને મરી ગયા કહેવાય. અને મરી જાય એ માણા હાલે નહીં, એને ઉતારીને લઈ જવા પડે. તો કે આ બધા બોલે છે ઈ કે એને કોઈની રામ રામ નહીં કર્યું એટલે પાછળથી બધા રામ રામ કરે છે. ત્યારે સિકંદરને એમ શું કે મરી જવું પડે? હા, આજ ઈ મર્યા. સૈનિકો કે કાલ અમે મરશું અને તમારે પણ મરી જવું પડશે. સિકંદર કે મારે પણ મરી જવું પડશે? મેં તો આખા વિશ્વ ઉપર વિજય મેળવી લીધો, આખા વિશ્વનો સિકંદર બાદશાહ થઈ ગયો, મારે મરવું પડે? ઈ કે હા, તમારે મરવું પડે. હમણાં ભજનમાં કીધું હતું ને કે જન્માઈ તો યાદ છે રે, નથી કાયમ રે નાર રે, મરનારા ને તમે શુરો, અરે નથી રોનારા રે નાર રે, તેરી નો રસ પીવો. જન્મ એને તો જવાનું જ છે. એટલે સિકંદર ને લાઈટ થઈ ગઈ અને પાલખી ઉપરથી ઠેકડો મારી રેખો ઉતરી ગયો કે હવે મારે ક્યાંય જવું નથી, મને સીધા ઘરે લઈ જાઓ. ઘરે લઈ અને કઈ ખાવું પીવું ઊંઘ હરામ થઈ ગઈ અને એક આંખનો પલકારો ન મારે અને સ્તબ્ધ થઈ ગયો. ત્યારે સૈનિકોએ કીધું કે રાજા તમે કેમ આવી રીતે કરો છો? તો કે મારે મરવું પડે. આ શબ્દ મને ઊંઘવા નથી દેતો, ખાવા નથી દેતો, મને શાંતિથી રહેવા નથી દેતો. એ કે હા, તમારે મરવું પડશે. તો મેં આ બધું જીતી લીધું, આ ભેગું કર્યું, એ હું કામનો? એ કે તમે વૈયા જાઓ, તમારી પાછળ હશે ને ઈ ભોગવશે, ઈ વૈયા જાય તો એની પાછળ હશે ઈ ભોગવશે. આ તો ક્રમવાઇઝ હાલ્યું આવે છે અને હાલતું રહે. આ તો સંસારનો નિયમ છે, પ્રકૃતિનો નિયમ છે. પછી સિકંદરે કીધું કે જયારે હું મરી જાઉં અને મારો જનાજો બાંધો ને ત્યારે મારા હાથ ખુલ્લા રાખજો. શા માટે? કે હારે કઈ લાવ્યા નથી, કઈ લઈ જવાનું નથી. એટલે સંતો કહે છે જાગી જો ને જીવલડા તું, એકલો આવ્યો ને એકલો જવાનો, કુટુંબ કબીલા કોઈ નથી તારું, મરવા ટાણે એકલું જાવું. શું લઈ આવ્યો, શું લઈ જવાનો, એકલો આવ્યો ને એકલો જવાનો. અરે કોઈ આવશે? તમે એનું ખેતર ગયા હોય ને કે શાક માર્કેટમાં શાક લેવા ગયા હોય અને કદાચ જાજુ લાવવાનું 2 થેલા હોય ને તો પાડોશી બેન કે લાવો ઘડીક વાર તમારા ઘર સુધી થેલી પકડી લો. ખેતરમાં માથે ખંડની ગાડી હોય તો કે લાવો ઘડીક વાર લઈને માથું હળવું કરાવવું. પણ આ શરીરમાંથી પ્રાણ વયા જાય કોઈ કે લાવો 5 દિવસ હું મરી જાઉં પછી તમે મરી જાજો. કે કોઈ હે હાટા હાટાનું કોઈ જાતું નથી. એ તો આ ડોસી મારું ખોટું સાજા લઈ લઈને જાય. આ તો લીલી વાડી મૂકી, ના તો અમારે જવાનું હતું, નાડા છાપડ ખેંચરા, અમારે વહી જવાતું, તમે વૈયા ગયા, ઘડીક આવત કરી લે વાત ને અને જીવરાજા ને ઘડીક મોકલો, 5 મિનિટ સત્સંગની વાત કરું. અરે 80 વર્ષ સુધી અહીંયા તમારી સામે હતા, કઈ કોઈ સત્સંગ ન કરે. એક રાતમાં શું કરી લેવો તમે? આપણે છોકરીને વળાવે કે નથી જતા? ઘડી કર્યો તો ધોની માગું મારા દાદા પાસે. 2 વર્ષની તું કેતો દાદા શીખવાડતા હતા. બટા હારે જૈન હારે હરખી રીતે જીવન જીવજો, પતિને પરમેશ્વર માનજો, કુટુંબમાં હરખી રીતે જીવજો, આડોશી પાડોશી હારે બાતતા બોલતા નહીં, બાળ બચ્ચાને શાંતિથી હાથવજો. આ બધું શીખવાડતા હતા ને. તો 20 વર્ષની થઈ ત્યાં સુધી નો હાંડો, એક રાત રોકાવા દે તો શિખામણ લઈ લે. હે આ બધું ખોટું છે. ગાવાનું ખોટું, રોવાનું ખોટું. એટલે તો બેનું બધી વાહે રાખે. વરઘોડો જાય તો બાઈ વાહે જ હોય. ખોટું ગાય કે નહીં ખોટું?
વરરાજાને બે પૈડાની સાયકલ ન હોય તમે જ કહેતા મારો વીરો દબાવી છે. આપણને કઈ ખબર નથી. સોનલા સરીએ નાળ વધેરા, રૂપલા કોશે ભોયના પંડારા, અને વીરની દોરી અમારા કાનાને હિસકાવું. અરે કાનો જન્મો તો ક્યાં? કાંઈ જેલમાં, ત્યાં કાંઈ નહોતું, બીજું બદલાવા લુગડું નહોતું. આ તો આપણે ગાવું અને વરોવરે ભગવાનનો જન્મ કરાવ્યું. કઈ વરોવરે ભગવાન જન્મે? હે? આ બધું ખોટું છે. પણ આ આપણને ક્યારે સમજાય કે જીવનની અંદર કોઈ સમર્થ સંત સમર્થ સદગુરુનું સાનિધ્ય મળે ને તો સમજાય, નકર સમજાય એવું નથી. એટલે કીધું ને કે કોના છોરું ને કોના વાછરું, કોના માય ને બાપ રે, અંતમાં જાવું ઉઠી એકલા, અરે પુણ્ય અને પાપ રે, તે હરિનો રસ પીવો. એવી રીતે આ સ્વાતિ સોસાયટી છે ને તમારે, એવી રીતે ગામની હજી હાલે છે આ સંસાર. આપણે આ માવડિયું હાહુ બંદીરે ગયું હોય ને તો હાથમાં માળા હોય, મોટડી નાખતા હોય, પ્રદક્ષિણા કરતા હોય, પણ બે પ્રદક્ષિણા કરતા કરતી ભેગ્યું થઈ જાય. એટલું દૂધ લેવું છે, શું કરવા? આપણે ન હોય ને તોય બધું હાલે બાપા, હોય તોય નહીં, આ વૈયા જાય તોય બધું હાલે. માનવ કહે કે મેં કરું કરતલ દૂધો કોઈ, આદરા સૌના અધવચ્ચે મારો હરી કરે હોય. આપણીથી કઈ થાય? આપણીથી તરણું ન તૂટે, આપણીથી છીકે ન ખવાય, શેકેલો પાથરે આપણીથી ન ભંગાય. આ તો પરમાત્માની કૃપા હોય તો એ બધું થાય. એટલે કૃષ્ણએ અર્જુનને કીધું કે અર્જુન, કોઈની અણી મુકાય એટલી જગ્યા ખાલી નથી, પણ મને મારી ખબર છે ને તને તારી ખબર નથી. એટલે જીવ છે ને એ અર્જુન છે અને કૃષ્ણ છે ને એ સદગુરુ સ્વયં બોલવા વાળો પોતે છે. પણ જેમ અર્જુન કૃષ્ણના શરણે થયો એમાં જીવ કોઈ સદગુરુના શરણે થાય ને તો આ બધી વાતોની ખબર પડે, નકર ખબર પડે નહીં. હવે આ છોકરાને બહુ અજીજી કરી ગુરુ મહારાજે, પણ છોકરો કઈ હું કાલ હવારે પાછો આવે, પણ મારી ઘરે મારી વગરનું કોઈ ખાય નહીં, એટલે ઘરે તો મારે જવું પડશે. પણ ગુરુ મહારાજ કે આજ આને નક્કી કરાવ્યું છે કે તારી વગર નહીં, મોટો મિનિસ્ટર રહ્યો નહીં ને તો એની વગર હાલે. પણ એને કીધું કે હું તને એક ધૂણામાંથી શક્તિ ભભૂતિ લીધી, પડીકામાં બાંધી, આ હું તને ભભૂતિ આપું છું. અને હાથમાંથી ડોગરું પડી ગયું. અરે ભાઈ ને હું છું, દોડો તરત દોડવા માંડ્યા. એના બાપા દોડ્યા, દાદા દોડ્યા, પત્ની રોટલા કરતા કરતા દોડીને, બેન દોડીને, બધા દોડીને ભેગા થઈ ગયા. અને જ્યાં પેટ ઉપર આમ કાન રાખ્યો ત્યાં તો કેરરાના ધબકારા બંધ થઈ ગયા. ઓલો છોકરો બધું સાંભળે, હો બધું સાંભળે, બંધ રાખ્યો, બધું જોવા, બધું શું થાય છે એમ. ત્યાં તો કે એમ નહીં, આપણે પેલા આજુબાજુમાંથી પાડોશી બોલાવે કે આમાં કઈ લાગતું નથી એવું લાગે. ત્યાં તો હૈયા ફાટ રડવા માંડ્યા. અને પછી વૈદોને હકીમોને બોલાવ્યા. એને પણ જોયું કે આમાં હવે કાંઈ નથી, હવે આ દીકરાનું કાર્ય બધું પૂરું થઈ ગયું, હવે તો આને લઈ જવાની તૈયારી કરો. ત્યાં તો પછી કોઈ હાથમાં રે. અને એ ઓલા બાર દાદા જે વાત કરતા હતા ને આગળ, એની ઘોડે ઊંચા હાથ કરી કરીને કુટી કહેવા માંડ્યા, અરે મારા દીકરા, તું તો ઉગતું ફૂલ, ઉગતો કમળો છોડ, કાલ તારા હજી લગન થયા, આ બાઈની જે હાથમાંથી મહેંદી નથી ગઈ, તું વહી ગયો, અમારે વહી જવાનું હતું, ભાઈ તું ક્યાં વહી ગયો, આ તને હું થઈ ગયું, આમ કરવા માંડ્યા. હો ત્યાં તો પાડોશીના કોક બેને કીધું કે આ તમારો છોકરો છે ને હમણાં એક ગામમાં સત્સંગી ગુરુ આવ્યા છે, એની કથામાં રોજ જાય છે, અને ત્યાં હજી કથા સાંભળીને રાયલો આવે છે, સીધો અહીં આવ્યો અને આ થઈ ગયું. આને એ બાવાએ જ કરી નાખ્યું લાગે છે, બોલાવો એને કે. ત્યાં તો બધાય હા કે આ કથામાં જાય છે. જ્યાં એ ગુરુ મહારાજને બોલાવા જતા હતા ને ત્યાં જ ગુરુ મહારાજ ડેલામાં આવ્યા, અલખની રંજન. ઈ કે જો આવડા આ ગુરુ પકડો આને. જતા આવ્યા એટલે કે તમે આને શું કરી નાખ્યું? આ છોકરો હાજો નરવો હવારથી ઘરેથી બહાર ગયો હતો, અત્યારે આવ્યો તો એમ કે છે આની અંદર પ્રાણ પંખેડું ઉડી ગયું. ત્યારે ગુરુ મહારાજ કે તમે બધા આઘા જાઓ, મને જોવા ગયો. એ કે તમે હું જોતા હતા? વૈદ હકીમોએ હાથ ખંખેરી નાખ્યા, પણ કે મને જોવો તો ગયો. એટલે એને હાથમાં નાડી લીધી, કાન રાખ્યો પેટ ઉપર, માથા ઉપર હાથ મૂક્યો. એ કે બધામાંથી પ્રાણ નીકળી જશે, પણ હજી બ્રહ્માંડમાં તાળવામાં એનો જીવ છે, અને આ જીવે છે, હજી જીવે છે એટલું કીધું. ત્યાં તો બધા એના આહુડા અહીંયા ચોટી ગયા. કેવી રીતે જીવે છે? એકદમ ઉભો કરો એમ કરવા માંડ્યા. ઈ કે આમાં લાંબુ કાંઈ કરવાનું નથી, તમારે ઘરેથી ઘોડા શેરીએ લોટો દૂધ ભરી આવો, અને દૂધની અંદર થોડોક સૂકો મેવો ને હાકર નાખતા આવો, અને પછી અહીંયા લાવો, હું આગળ કરામત શીખવાડું.
અરે ઓલા એના બા કે એક લોટો દૂધ હું એક બોઘરું ભરતા આવી, જો દીકરો જીવતો થતો હોય તો. આ તો હવાસેર લોટો જ કે જોતું છે, જાજુ નથી જોતું. ઈ દૂધ તપેલાની અંદર નાખીને જરી ગરમ કર્યું, એમાં સૂકો મેવો ને હાકર નાખીને લાવ્યા. લો ગુરુ મહારાજ કાંઈક કરો કે. એટલે કે આમાં કાંઈ કરવાનું નથી. 7 વખત માથેથી ઉતારી અને હું મંત્ર બોલું અને આ લોટો એની માંથી ઉતારી જે પી જાય એ મરી જાય, છોકરો જીવતો થાય. આમાં હું લાંબુ કરવાનું છે? ત્યાં તો બધા આમ સ્તબ્ધ થઈ ગયા હો. અને આને તો લોટો લઈ 7 વાર કાંઈ નહોતા ઉતા બોલતા હો. એ ઓલા છોકરાના કાનમાં લોટે લોટે કહેતા હતા કે જોજે તું ખેલ હવે જોવા જેવો છે બધાય. અને 7 વાર ઉતારીને એના દાદાને કીધું ખાટલા પાસે જઈ, દાદા તમે હમણાં બહુ બેઠા બેઠા રોતા હતા ને, આમાં કાંઈ લાંબુ નથી. આ લોટાનો દૂધ તમે પી જાઓ, તમે મરી જાઓ, તમારે તો આ લીલી વાડી બધું હરખું છે અને આ છોકરો જીવતો થાય ને આ બધાને રોવાનું બંધ થઈ જાય. કે દાદા કે અરે મારો ગોવિંદ તો આ બેઠો છે, મારો છોકરાનો છોકરો છે કે મારે હું હવે જાતી જિંદગી આપઘાત કરવો તો મરવું હતું. દાદા એક ના પાડીને પન્યું ઉઠીને હુઈ ગયા. તો પછી બાપા હે લઈ ગયા. દાદી માને કીધું કે દાદી માં તમે તો હમણાં બહુ કહેતા હતા, આંડાથી ખાપણ ખેંચી ગયો ને અમારે જવાનું હતું, તું વહી ગયો. હવે આ જોઈ તો તાણું આવ્યું, તમે આ લોટાનું દૂધ પી જાઓ એટલે તમે વયા જાઓ અને આ તમારો છોકરો જીવતો થાય. આમાં ક્યાં કાંઈ લાંબુ છે? મારી કે અરે હું વહી જતા તમારા દાદાને ધ્યાન કોણ રાખે? કે મારે તો આ નથી પીવું. એ મારી એમ કરીને ઘરમાં વયા ગયા. પછી એના પપ્પાને કીધું કે તમે હમણાં કહેતા હતા કંઠોતર જેવો દીકરો વયો ગયો, મારે જીવીને શું કરવું છે? તો હવે આ પી જાઓ. એટલે કે મારા આ છોકરાના તો હજી લગ્ન કર્યા, હજી બેનભાઈ 2 બાકી છે, હું વયો જાત આ થોડા ધ્યાન દોટાય છે. એને ના પાડી, એની બાએ ના પાડી. પછી એની પત્નીને કીધું કે તું હમણાં રોતી હતી ને કે મેં મારા બાપા ના પાડી, ગ્રહ નથી મળતા, આયા નહીં દેતા તોય દીધી જો થયું ને કે હું ભર્યું ને કે ઈ કે આમાં કાંઈ નથી, તું પી જા, તું મરી જા, તારો ઘરી કે હું મરી જાઉં અને જીવતો થાય પછી મારે હું કામનો? મારે તો કાલે મારું નાની ઉંમર છે, હું તો બીજે વહી જાય. કે એને કીધું નહીં, કોઈએ ન કીધું, બધાએ ના પાડી દીધી. પછી છેલ્લે ઓલા ગુરુ મહારાજે છોકરાના કાનમાં કીધું, જોશો ને તું એમ કહેશે ને મારા વગર કોઈ રોટલાનું બટકું ન ભાંગે, હું ઘરે ન જાઉં તો કોઈ પાણી ન પીવે, આ જોજો. પછી આપણે ઓલું બાયું કથામાં જાય ને કે ગરબા લેતી લેતી ગાય, રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. આ ઘરમાં જાવું ને તમે સંતોષ થાય, ત્યાં સુધી નહીં થાય. આ ઘરે જવું કોઈ નથી ગમતું. આ ઘરમાં આવવું તો ગમે પણ નીચ ઘરમાં કોઈને આવવું ગમતું નથી. પછી ઓલા ગોળ મહારાજે એમ કીધું કે કોઈને નથી પીવું, ઈ કે કોઈને નથી પીવું, ઈ કે કોઈ ન પીવે તમારો છોકરો જીવતો થાય એવું કરવું છે? ત્યાં તો કઈ અમે તમને આખી જિંદગી રોટલા ખવડાવશું ને ગજરાવશું, એવું જો કરતા હોય તો ત્યારે ગુરુ મહારાજ કહે તો હું પી જાઉં? ઈ કે અરે બાપા તમે પી જાઓ ને, તમારે ક્યાં લગ્ન થયા, તમારે ક્યાં કઈ બાય છે, છોકરા છે, કઈ ઘરમાં આગામ થી આગામ, તમે જાઓ ત્યાં ઝૂંપડા નાખો, સત્સંગ કરો, તમે પી જાઓ. એના જેવું કઈ ઉત્તમ નહીં આપો. ગુરુ મહારાજ તો હવા શેરીઓ લોટો સૂકો મેવો ને હાકર ને ખટખટ આવી ગયા અને મોટો ઓડકાર ખાઈ લીધો. આજનું તો થઈ ગયું કે ઉપાધિ તો નહીં. પછી ઓલા છોકરાના કાનમાં કેતા ગયા, તું કેતો તો ને હવે વિચાર કર તારે હું કરવું. અને ગુરુ મહારાજ તો અલખની રંજન કરીને કમંડળ ને સીપીઓ લઈ અને ડેલામાંથી બહાર નીકળ્યા. મારી ગુરુ મહારાજ ને વાળેલો છોકરો મુઠ્ઠી વાળીને દોડ્યો. ત્યારે એની બા કે ઉભો રે બટા, બાપા કે ઉભો રે દીકરા, દાદા મારો પેટ મારો જાયો, ઉભો રે બેન કે ભાઈ ઉભો રે, પત્ની કે પ્રાણનાથ ઉભો રે કે હવે ઉભો રહી બીજો શેતી ગયો છે. એટલે સંતો કહે છે હજી છે આત્મા બાજી એ જીવડા જો જરા જાગી, આ મળવાનું મનુષ્ય અવતાર અનુભવ પામવાનો છે, તું લઈ લે શાન ગુરુ કી આ ભેદશાનો છે. સદગુરુના શરણે જઈને શાન લઈ લો અને જ્ઞાન જાણી લો કે હું કોણ છું. કારણ કે આપણે આ જગતની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ઓળખશું, આખા હગા વાલા આડોશી પાડોશી બધા સંબંધીને. આ મગજની મેમરી એટલી કેવી છે પણ આમાં હદ પણ કેટલા ભર્યા, બધાને ઓળખી. અરે ક્યાંક ટ્રેનમાં તો જાતા હોય 10 વર્ષ પેલા કોઈ ભેગું છું હોય ને ઈ મળે તો કે આપણે હરિદ્વાર ટ્રેનમાં હારે હતા, કેમ એને ઓળખી જાય. પણ તમને મને પૂછવું હોય તમે કોણ છો તો આપણે આપણને ઓળખતા નથી. આ મોટા મોટું અંધારું છે. ઓલું કીધું તો ને 4 તહુને વાંધે આપણી આંખનો ભાળે આપણો કાન, તો પેલી ભૂલ આ તહુ નહીં 4 ભૂલ છે આપણી.
પહેલી ભૂલ કે હું કોણ છું, બીજી ભૂલ ઈશ્વર ઈશ્વર આખું જગત કરે પણ ઈશ્વર કેવો કોને, ત્રીજી ભૂલ કે સાચા સંતને શરણે જવાથી જન્મ મૃત્યુના ફેરામાંથી મુક્ત થવાય. તો આમાં જન્મ મૃત્યુ કોને છે ને કોને નથી. શરીર આવ્યું છે, શરીર જવાનું છે, આપણે જન્મા છીએ, આપણે મરવાના છીએ, પણ આત્મા છે એ અજર અમર ને અવિનાશી છે. એને અગ્નિ બાળતો નથી, પવન સુકવતો નથી, પાણી ભીજવતો નથી અને શસ્ત્ર છેદન કરી શકતો નથી. આવો ભગવાન છે. ઈ ભગવાનને ઓળખવા માટે ગીતાજીની સાક્ષીએ આપણે સદગુરુના શરણે જવું પડે. પછી ત્રીજી કડીમાં કીધું હતું ને કે મારી વીણે છે રૂડા ફૂલડા કળી કરે છે વિચાર રે, આજનો દિવસ રળિયા માણો તો કાલે આપડા શિરે કાળ રે, પોતે હરિનો રસ પીવે. મારી બગીચો મોટો હોય ને એની અંદર જાત જાતના ફૂલ ખીલ્યા હોય અને મારીએ જે બગીચાના ફૂલ વાવ્યા હોય, મોટા કર્યા હોય, એને પાણી પાય, ખાતર પોતર નાખે, ખડ થયું હોય તો કાઢે અને એમાં જાત જાતના ફૂલ આવે, ચંપા, ગુલાબ, મરવા, આ બધા ફૂલ આવે ને એટલે કોઈ ભગવાનને ચડાવવા, કોઈ શબ માથે મૂકવા, કોઈ ગણપતિને ચડાવવા, આવી રીતે ફૂલ લેવા જાય. એટલે ફૂલને તોડે ને એટલે કળિયું વિચાર કરે. ફૂલ ખીલું હોય એને એમ કે આ જવું કેવું ખીલું, મારી સુગંધ કેવી, પણ ઓલી કળિયું એમ કે ખીલું એટલે તરત કોક આવીને તોડી લે. પણ કળિયું ને કે આમાં કઈ તમારે વિચાર કરવાનો નથી. આ અમે ખીલા અને અમે તૂચા, કાલ તમે ખીલશો ને તમારે તૂટવાનો વારો. એટલે વારા કેડે વારો ને કેડે ગારો. આવ્યા એને જવાનું જવાનું ને જવાનું. પણ જયારે કોઈ માણસ મરી જાય ને એને અગ્નિ સંસ્કાર કરવા સ્મશાને લઈ જાય. સ્મશાને લઈ જાય ને ત્યારે કોણ નખાવીએ? અરે ફેફસા બગડી ગયા હોય તો ઓપરેશન કરી નવા નખાવીએ, આમાં બધું નવા નખાવીએ. પણ ભગવાન કે તારે મારી સામું થઈને જેટલું બદલાવવું હોય એટલું બદલાય. એક બી તો તારે જવાનું જવાનું ને જવાનું છે. આ જગત ની અંદર કોઈ રહ્યું નથી ને કોઈ રહેવાનું નથી. એટલે આવી રીતે જો શાન થઈ જાય અને ભાન જો આવી જાય અને પોતાને આત્માનું જ્ઞાન થઈ જાય ને તો સમજ પડે, નકર સમજ પડતી નથી. હવે શરબત પાજો પણ શાંતિથી અવાજ થયા વગર. એમાં આપણે આ તમે શરબત લાવ્યા, નકર ચા લાવે ને તો ચા ની રકાબીઓ પકડાવે ને બહુ બધું થતું. આપણે તમ કરવાનું એમાં ચા છે ને, ચા એ શેમાંથી બની આપણને ખબર છે? ચાનું નામ એમાંથી પડ્યું. રામા અવતારમાં રામ ને લક્ષ્મણ અને સીતાજીને જયારે 14 વર્ષનો વનવાસ ગયા હતા ને ત્યારે સીતાજીને રાવણ કપટથી ઉપાડી ગયો હતો ને ત્યારે રામ ને લક્ષ્મણ ને સાગર ઉપર પાળ બાંધીને હનુમાનજી વાનર સેના આખી સીતાજીને લેવા ગયા. અને જયારે લેવા ગયા ત્યારે યુદ્ધ થયું. ત્યારે યુદ્ધની અંદર લક્ષ્મણજીને મૂર્છા આવી ગઈ હતી ને, મેઘનાથે બાણ માર્યો તે ત્યારે લક્ષ્મણ મરી ગયા હતા. પણ હનુમાનજી સેલ વસેલનું ઝાડ લઈ આવી અને એની સંજીવની હોય ને એને ખાંડીને ખૂંડીને કપડામાં નાખી એના ટીપા કાઢી અને લક્ષ્મણના મોઢામાં મૂક્યા ને એટલે લક્ષ્મણ જીવતા થયા. પછી ઓલા કુસા હોય ને બધા રસ બધો લઈ લીધો. કુસા હોય ને કુસાનો ઘા કરી દીધો. જેમ આપણે શેરડીને કોલામાં નાખીએ અને 4 વખત પી લેવો, ટીપું નીકળી જાય ને પછી નાખી દે. એવી રીતે અટાણની જનરેશન મા બાપને નિસોવી લેવો. મા બાપે અડધો રોટલો ન ખાધો હોય, રાતને બી મહેનત કરી હોય, તમારા મારા માટે આ ભેગું કરી અને કેટલી મિલકત મૂકતા ગયા હોય, પણ એ જ્યાં સુધી કામતા હોય ને ત્યાં સુધી બહુ સારા લાગે. પણ જયારે ખાટલે પડે સેવા કરવી પડે ને ત્યારે બધાને બહુ વહમી લાગે. એવી રીતે આ કૂતરાનો ઘા કરી દીધો. અને આ તો સીતાજીને બધું રાવણને માર્યો, મેઘનાથને માર્યો, કુંભકર્ણને માર્યો, આખું યુદ્ધ પતાવી દીધું. અને જયારે સીતાજીને લઈને પાછા વળતા હતા ને ત્યારે એનું વિમાન એ કૂતરાનો ઘા કર્યો હતો ને એની પાસે થઈ નીકળ્યું. એટલે રામને એમ થયું કે આ જગ્યાએ આપણે ઉતારો હતો. રોજ સાંજે બેન ફરિયાદ કરતા હતા કાલ કોની યારે યુદ્ધ કરવું. અહીંયા મને વિમાનને કે ઉભો રાખો, મારે ઘડીક ઓછું ઉભું રહી અને આંટો મારવો છે. ત્યારે અહીંયા એકદમ શાંતિ, પણ ઓલા કૂચાના ઢગલામાંથી રોવાનો અવાજ આવે. અને રામે સારી પર નજર કર્યું કે આપણે 4-5 જણા છે, આ બીજું રોવે છે કોણ? કે જ્યાં નજર કરીને ગોતતા ગયા ને તો ઓલા કૂચામાંથી રડવાનો અવાજ આવે.
એટલે રામે કુંજા પામે બેહી અને રામે હાથ ફેરવીને કીધું કે તમારામાં તો જીવ નથી, તમે નિર્જીવ છો અને રડો છો કેમ છે? એટલે કે આ તમારે જરૂર હતી તો ઈ તો ત્યાંથી અમને લઈ આવ્યા, લઈ આવીને ખાંડીને ખૂંડીને લુગડામાં નાખીને નીચોવીને લક્ષ્મણના મોઢામાં રેડ્યું, આંખોમાં નાખ્યું ને એને હાજો થઈ ગયો એટલે અમારો ઘા કરી દીધો છે. અમારું તો કાંઈ મહત્વ નહીં ને, આ જીવનદાન આપવા વાળા હોય તો અમે છીએ, અમારું કાંઈ મહત્વ નહીં. તમે તો બધા આગળ અયોધ્યામાં વયા જાઓ વિમાનમાં બેસી. ત્યારે રામે એને હાથમાં લઈને કીધું મારા કરતા કળિયુગની અંદર તમારું મહત્વ વધુ થાય. કુ એટલે કળિયુગ અને ચા એટલે અટાણ કળિયુગની ચા હો. ભગવાન કરતા સાનું મહત્વ વધારે જ નહીં. ભજનમાં બેઠા હોય ને રાતે જાગવું પડ્યું હોય ને એટલે હાવારીથી ઘાટી રાબડા જેવી દેરકાથી ચા બનાવો એટલે ઊંઘ ન આવે. હે ઈ ચા એટલે આ ચા પાણી પાવ તમ તારે પણ અવાજ નહીં કરતા, શાંતિથી બધાય પીજો અને આમાં ધ્યાન રાખજો. નકર તો હીરો કોકે જઈ આવ્યો ને ડેલે હાથ જઈ આવ્યો એવું જ થાય ને. આમાં હું સત્સંગ થાય હું વાતું થાય એ તો કઈ ખબર હોય નહીં. એટલે ભગત 4 પ્રકારના હોય હો આ સત્સંગની સભામાં બેઠા કે જન્મા ઈ તો વયા જશે નથી કાયમ રહેનાર, મરનારા ને તમે શું રો નથી રોનારા રહેનાર. પછી કીધું ને કે બસ ધીરો રમે રંગ મારે રમે દિવસ ને રાત રે તમે મારું મિથ્યા કરો આરે રહો નિજ પ્રભુ સંગાથ રે તે હરિનો રસ પીવો. આ હું મારું છે ને ઈ જ આપણને ભગવાન પાસે જવા દેતું નથી. પણ કોઈ ગુરુને શરણ માં તો ઈ ગાય હંસાને મારું નામ ના કરા હવે હૈયામાં થઈ રહી આશ સદગુરુ એવા સેવીએ. ગુરુ એવા મળે તો આપણને સુખ ને શાંતિ ને સંતોષ નો અનુભવ કરાવે. પણ ગુરુ 3 પ્રકારના હોય, પાંદડા જેવા, લોઢા જેવા અને લાકડા જેવા. પાંદડા જેવા દી બોખરો લઈને લોટ માગ્યા કરો તોય તમારું પૂરું પડતું નથી. ઘડીક સત્સંગમાં આવીને રહો તો તમારા જીવને થોડીક શાંતિ થાય. અને અહીં ગુરુ ગોર બાપા આવ્યા ગુરુ મહારાજના સત્સંગમાં. ગુરુ મહારાજને એવું બોલ્યા કે પારસમણી જો ગુરુ કોઈ રાજી થઈ જાય અને કોઈ જીવને આપી દે, લોઢાને અડાડી દે ને તો એના ઘરમાં હોનું થઈ જાય, એની ગરીબી વહી જાય. આ ગોર બાપા તો રાજી થઈ જાય. પછી ગોર બાપા સત્સંગ પૂરો થયો એટલે રડવા માંડ્યા. એટલે કોકે કીધું કે આ ગોર બાપા કેમ રડે છે? ગુરુ મહારાજ કે આની આંખમાં આંસુડા કેમ છે? ઈ કે ઈ ઘણા તમને એક વસ્તુ આપી છે. ખિસ્સામાં હાથ નાખીને ગુરુ મહારાજે પારસમણી કાઢી અને મુઠ્ઠી વાળીને એને કે તમારો હાથ ખોલો, એના હાથમાં નાખીને કે મુઠ્ઠી વાળી જાય, મેં તમને પારસમણી આપી છે, હવે તમારે લોટ માંગવાની જરૂર નહીં પડે. ઘરે જઈ અને તમે ગોરાણીને કહેજો જ્યાં તમારા ઘરમાં લોઢું હોય ને એને અડાડી દે એટલે ઈ પારસ સોનું બની જાય. પછી તમે અમીર થઈ જાઓ, તમારે કોઈ વાતનું ટેન્શન રહે નહીં. આ ગોર બાપા તો હશે વશે પારસમણી લઈ અને ઘરે ગયા ગોરાણીને કીધું આજ તો મને ગુરુએ સત્સંગમાં રાજી થઈને પારસમણી આપી. ઈ કે હવે આ પારસમણી હું આને શું થાય? આ તો પતરા જેવું છે. ઈ કે એમ કીધું છે કે લોઢાને અડાડજે એટલે હોનું થઈ જાય. તો કે આપણે ક્યાં અડાડવું? એ કે નાના નાના ખીલા ખીલ્યું ના જાળિયું નાવાને શું અડાડવું? કે આપણા ઘરમાં બાપ દાદા વખતની લોઢાની આખી કોઠી છે એને અડાડી દઈ એટલે કોઠી હોનાની થઈ જાય. કટકો કટકો કાપી કાપી વેચ્યા કરશું, ખાધા કરશું. હાથ પેટી ખાય તો એ નહીં ખૂટે. આ તો એ 2 જણા કે હવે આજ ભૂઈ જાઓ, કાલ શાંતિથી વાત. સવારમાં પારસમણી મંદિરમાં મૂકીએ, 3 વાતનો દીવો કર્યો, અગરબત્તી કરી ટોકરી વગાડીને કે હે ભગવાન ગુરુ મહારાજે પારસમણી આપી, જ્યાં અડાડી ત્યાં હોનું થઈ જાય એવી કૃપા કરજો. અને પારસમણી લઈને જ્યાં રૂમમાં કોઠી પડી હતી ને ત્યાં ગયા, મોટું ટેબલ મૂક્યું, એની ઉપર ચડીને ભગવાનને માનતા હતા એનું નામ લઈને કોઠીમાં નાખી દીધું અને ઢાંકણું ઢાંકી દીધું. અને પછી 2 શાંતિથી હોઈ ગયા. પણ કઈ ઊંઘ આવે કે હોનું થાય કે નહીં? હોનું થાય કે નહીં? ઊંઘ આવે? આ તો એ કે હવે તને ઊંઘ આવે કે મને નથી આવતું? ઓલો કે મને નથી આવતું. કેમ? નહીં કે આ પારસમણી નાખી છે પણ હોનું થાય કે નહીં? અરે કે ગુરુ મહારાજ ઉપર વિશ્વાસ રાખો ને થઈ જ જાહે. ઘડીક જતા ને ત્યાં તો 4 વાગી ગયા. સવારે ઉઠ્યા, ભગવાનના પાસા દીવા કર્યા
અને બે જણા કે આપણે આંખે ખોલવી નથી, બે એકબીજાનો હાથ પકડી આંખો વીસીને દિવાલે ટેબો દેતા દેતા રૂમમાં ગયા. ત્યાં જઈને પછી ટેબલ મૂક્યું અને પાછી લોઢી કોઠી હતી ને એનું ઢાંકણું ખોલ્યું અને જ્યાં જોયું ને ત્યાં તો કોઠી એવી ને એવી લોટાની ઘરી કે પીળી થાય નહીં. અને ગોરાણીમાં તો ગુરુ મહારાજ બે ઠાક ગાળો દેવા માંડ્યા. ઈ કે હાલો કેવા ગુરુ આ તમને આ પથરો આપી છેતરી ગયા, તમે આવીને આવી વાતમાં આવી જાઓ. કાલ લોટ માંગવાય ન ગયા એની પાસે જઈને બેઠા. આ છોકરાઓ ભૂખ્યા હવે ઈ કે ગુરુ મહારાજ કોઈ ખોટું બોલે નહીં, મને જવા દે એની પાસે. ઈ તો હાથમાં પારસમણી લઈને દોડ્યા ગયા. ગુરુ મહારાજ આવી પારસમણી અપાય? અમે તો ભગવાનની પૂજા કરી કોઠીમાં નાખી પણ એટલી કે હોનાની થઈ નહીં. ગુરુ કે કોઈ પારસમણી ખોટી હોય નહીં અને અમે કોઈ ખોટું ભજન કર્યું નથી, અમારું વેણે કોઈ ખોટું હોય નહીં. તમારું ઘર કેટલેક છે મને લઈ જાઓ. ગોર બાપા કે હાલો એ નજીકમાં જ છે. ઈ તો એની ઘરે લઈ ગયા અને ગુરુ મહારાજ ને કહે કે હાલો જો આ રૂમમાં કોઠી પડી છે, પારસમણી એની અંદર નાખી હતી પણ કાંઈ થઈ નહીં હોનાની. ગુરુ મહારાજ કે કોઈ બી બને નહીં કે મૂકો ટેબલ મૂક્યું અને ઢાંકણું ખોલ્યું. ઈ કે આમાં અંધારું છે દેખાતો નથી, કઈક બેટરી લાવો. બેટરી લઈને જ્યાં જોયું ને ઈ કે આ પારસમણી આયા રહે પણ રોધાની કોઠીને અડે તો હોનાની થાય ને. આ તો બાપ દાદા વખતની હવાવરી પડી હતી, માલ પર ઝાડા બાજી ગયા એમાં હલવાણી કે ક્યાંથી હોનાની થાય. પછી કઢાવો કે ઈ બાળી ઈ પારસમણી બારી કાઢીને ઝાડા બધા પાડા ચોખ્ખી કરીને માલ પર નાખી એટલે તરત હોનાની થઈ ગયું. એમ આપણને ગુરુ મહારાજ આ પારસમણી જેવું જ્ઞાન આપે. આ બધાને જ્ઞાન છે હો. હા, પારસમણી જેવું જ્ઞાન આપે પણ કામ ને ક્રોધ ને લોભ ને મોહ ને નિંદા ઈર્ષા મારું તારું છળ કપટ ને દગાન પાસવાન પ્રકાંત ને હાસુન ખોટું આ બધાના ઝાડા બાજી ગયા છે. એટલે સદગુરુ જે પારસમણી આપી છે ને એ આની અંદર હલવાઈ ગયો છે. એટલે કીધું ગુરુ મળ્યા પણ શીશ નો સુધરો વિમળ થઈ નહીં વાણી રે. કાતો ગુરુજી જ્ઞાન વિનાના કાતો ઈ પામર પ્રાણી મારા સંતો ભાઈ જૂના ધરમ લેજો જાણી રે. તો આપણે બેનને તો બાપા ક્યાંય દોડવાની જરૂર નથી હો. તમારે કર્યું હોય કે નહીં? હવે એ હાસા જીવતા જાગતા બોલતા ચાલતા પતિનું પૂજન કરો. એ વરને પૂંજો ને તો એની આયુષ વધે. ઓલા વડલાના ઠૂઠાને પૂંજવાથી આયુષ વધે નહીં. હમણાં જો જેઠ એની તનમન ધનથી તમે પતિની ભક્તિ કરશો, પતિના ચરણ ધોઈને પીવો, એને ચાંદલો કરશો, એને પગે લાગશો ને તો એ ધંધે જાઓ ને 5 જણા કહે કે મને હારા સંસ્કારી મા બાપની દીકરી મળી ને તો મને ભગવાન જેવો મારી પૂજા કરે છે. નારી રતનની ખાણ, નારીથી નવ નીપજો ધ્રુવ ને પ્રહલાદ સમાન. આ તમે જો આ ખાલી એટલો પત્રનો ડોમ બનાવ્યો ને તો 2 ને 4 ને 4 આંખ તો ઠાંભલ્યું મૂકી છે કે નહીં હે? પણ આ આવડું મોટું આંખ છે. અહીંયા જાઓ, વિદેશમાં જાઓ, દેશમાં જાઓ, ગમે ત્યાં જાઓ, આ પ્લાન્ટ કઈ ટેકો છે હે? એટલે કે છે સૂરજ ચિતરા ચાંદા ચિતરા ચિતરા દેવલખ તારા. આ ભલું એને એ કોઈ નથી તરો, આ ભલું એને એ કોઈ નથી તરો. માંડવો મેલ્યો નો ધારો ઠગારો ક્યાંથી આવ્યો દુતારો, ઠગારો ક્યાંથી આવ્યો દુતારો. આવડું મોટું આભલું છે પણ થાંભલી છે કોઈ કે હે? પણ આ સ્ત્રી છે એ જગતની શક્તિ છે. કોણ છે? જગતની શક્તિ. આ સ્ત્રી ન હોય ને તો રામે ન હોય, કૃષ્ણ ન હોય, રામાપીરે ન હોય, સેજાનંદે ન હોય, કોઈ દેવદેવીઓ હોય નહીં. કારણ કે શું થયા પછી જશોદાનો જાયો કાન કહેવાનો કાગડા. ત્યારે ભગવાનને માં નહોતી મળી ને ત્યારે કચ્છા અવતાર, મત્સ્યા અવતાર, વરા ભૂંડનાને પેટ અવતાર લેવો પડ્યો હતો. જો તો ખરા, વરા અવતાર એટલે ભૂંડ અવતાર લીધો, માસીને પેટ અવતાર લેવો પડ્યો, કાચબાને પેટ અવતાર લેવો પડ્યો. પણ કૃષ્ણને જયારે દેવકી જેવી માં મળી ત્યારે કૃષ્ણ આવ્યા, કૌશલ્યા જેવી માં મળી ત્યારે રામ રૂપે આવ્યા.
ભક્તિ માતા જેવી માં મળી ત્યારે સ્વામિનારાયણ ભગવાન આવ્યા અને મિનલબે જેવી માં મળી ત્યારે રામાપીર આવ્યા. આ માં વગરનું આ જગતની અંદર કોઈનો જન્મ થતો નથી. એટલે સંતો કે જન્મ જે સંતને આપે જનેતા એ જ કહેવાય. અરે ઓલા પિક્ચરની અંદર હોત કહે છે કે મા બાપની સેવા કરશો ને તો મા બાપના ચરણની અંદર ચારે ધામ છે. ભગવાનના વાસે 35 કરોડ દેવતા છે, પણ ભગવાનને તમે રોજ બિલ્લી પત્ર ચડાવશો, દૂધ ચડાવશો, તેલ ચડાવશો, મળિયું ચડાવશો, તમે સિંદૂર ચડાવશો, પણ ઈ ભગવાનને પૂજવાથી મા બાપના આશીર્વાદ મળવાના નથી. એટલે મા બાપ છે એ બેનોને માટે પેલા ભગવાન. અને મનુષ્ય દેહ માનવના પૂર્ણ થાય ને તો ઈ માનવનો દેહ મળે અને કેટલાય જન્મના પૂર્ણ ભેગા થવાથી સમર્થ ગુરુ મળે અને ગુરુ મળ્યા પછી આપણે કેટલાય જન્મના પૂર્ણ ભેગા થાય ને ત્યારે પરમાત્માની ઓળખાણ થાય. પણ ક્યારે? કે પોતાની કૃપા પોતાની ઉપર ઉતરે તો. એક ક્લાસની અંદર એક શિક્ષક હોય, બોર્ડે એક જ હોય, પણ 100 વિદ્યાર્થી બેઠા હોય, પરીક્ષા એક આરે બધા દેતા હોય અને ભણાવતા હોય માસ્તર બધાને એક સરખું જુદું જુદું ભણાવે કે આ બહુ પૈસા વાળા છોકરો છે તો આને જુદો સવાલ દે, બીજાને જુદો, એવું હોય. એક સરખું બધાને ભણાવે પણ પરીક્ષા આપેથી બધાનો પહેલો નંબર આવે, એકનો જ આવે ને. પણ આ સંતને સંતપણારે નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. પણ આપણે સંત કોને કહ્યું છે કે ભગવા કપડા પહેરાવે, રોજ પાછળની પગે લાગે, ધન દોલતને દીકરા માગે. સંતો કહે છે આ તો અમને દિલમાં દુઃખની વાતો લાગે. ગુલ્લાકાગ લખી ગયા ને, એ જીવમે નિસારણી એ બનીને દુનિયામાં યુવા પણ ચડનારા કો પણ તપસ્યાના ફળ મળ્યા રે. આંગડા કપાવ્યા અમે આગમાયો રાણા હોજી, આંગડા કપાવ્યા અમે આગમાયો રાણા હોજી, એવી અમે જાન જાનની થોડીએ પીરસાણા પણ જામનારા કો મળ્યા રે. હવે આ કોણ વેદના ગાય છે? દુલ્લા કાગ તમે થઈ ગયા ને. ઈ કે છે અમે નિસરણી બનીને આ સંતો છે ને જગતની નિહળ્યું છો બાપા. પણ કોઈ એક પગથિયું સડે ને કોઈ 2 સડે ને કોઈ 2.5 સડે ને ત્યાં તો ફાટી જાય, હેઠા ઉતરી જાય. કારણ કે ભક્તિનો માર્ગ જો સમજાય ને તો ફૂલની પાંખડી જેવો છે, ન સમજાય તો તલવારની ધાર જેવો છે. અને સત્સંગના માર્ગે ચડ્યા, સત્યના માર્ગે ચડ્યા તો જીવનની અંદર કસોટી આવશે આવશે ને આવશે. હરિશ્ચંદ્ર ને આવી હતી, સગાસા ને આવી હતી, મોરધ્વજ ને આવી હતી, મીરાબાઈ ને આવી હતી, નરસિંહ મહેતા ને આવી હતી, જલારામ બાપા ને આવી હતી. આ કસોટી કોને નથી આવી? બધાને કસોટી આવે, પણ કસોટીમાંથી પાર ઉતરે ને ઈ જગતની અંદર અમર થઈ જાય, ઈ જગતમાં પૂંજાઈ જાય, એના વંદન થાય, એના ગુણગાન ગવાય, એની ગાથા ગવાય. આપણે તો હવે વયા ગયા હોય તો 2 વર્ષ ઘરના કોઈ આપણને સંભાળશે નહીં. આપણી 5મી પેઢીના આમાંથી કોઈ નામ આવડતા હોય કયો લ્યો, પોતાના બાપાનું દાદાનું ડોબો તો એના દાદાનું, પછી આગળ તો કોઈને આવડતું ન હોય. પણ રામ ને કૃષ્ણ વયા ગયા અને 5500 વર્ષ થયા તો હજી આપણે ખોટા મૂકીને આરતીઓ કરી, નિવેદ કરાવીએ અને આપણે એની પાસે માગણીઓ કરીએ છીએ. એટલે સંતો કહે છે 4 ધામ ને 68 તીર્થની યાત્રા કરે ખૂબ મથી દૂર રહીને થાળ ધરાવે પણ જગદીશ જમતો નથી. અવળા સિદ્ધને ભરોસો નથી, સાચા સદગુરુ વિના ગુરુ ગોવિંદની ખબર પડતી નથી. આવા ગૌડા ડોશીમાએ કીધું તો ચેતાવું તને રે તામર પ્રાણી માખીએ મદ ભેગું કીધું, ન ખાધું ન ખાવા દીધું, લૂંટનારે લૂંટી લીધું રે તામર પ્રાણી. ખોળામાંથી ધન ખોયું, ઉડેથી કપાળ દોયું, ચોરા
બાપુ સાદ એમ કે છે કથી રે કામર પ્રાણી હજી તારા હાથમાં બાજી કરી લે સાહેબ ને રાજી ઊંડી તારી થાય તાજી રે કામર પ્રાણી. નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારી હતી કાપડી ન ઉકાળી